ત્યારે વગર કામ થાય. એમ તમે સત્યનું કામ કરવું હોય તો એ હથિયારથી થઈ શકે એમ છે. ત્યારે હોય તો થાય જ ને, તો થાય શિવ પરથી લીધું હથિયાર. હથિયાર શિવ છે આપણી પાસે. શિવની અંદર જાણપણું રાખવું પડે સદાયની માટે. હવે જાણપણું આપણે રાખતા સહજમાં રહેતા સહજ એટલે પોતામાં રહેતા દ્રષ્ટા પુરુષ. કોણ છે આપણે? દ્રષ્ટા પુરુષ. તો દ્રષ્ટા પુરુષને ત્યાં આપણે રહી શકતા નથી. આપણી પાસે 5 ચીજ રહેતા છે. તો 5 ચીજની તમે યાદી કરો પૂરી કે શિવની અંદર બારો છે કે અંદર છે? અંદર એને 4 કરોડ થતા ને કે આપણે ખેતરમાં જે માલ લાવ્યો ત્યાં બારો રહે છે કે ઘરમાં નાખવો જોઈએ? ઘરમાં નાખવો પડે ને. એમાં આજે ઘરમાં નાખવો પડે. શિવને ઘરની અંદર ગોઠવવું પડે. જ્યારે શિવની અંદર પાકો દ્રઢ વિશ્વાસ આવે છે. કોઈ પણ આની અંદર એવી રચના એવી છે, રાગ દ્વેષ આશા મોહ કરતા ભાગ એવો રહેલો છે કે તમે તમારા મૂળ સ્વરૂપની અંદર તમે રોકાવો ઉગી જાઓ ને તો એ બધી ઝાંખી બધી ઓટોમેટિક ખરવા મળે. ખરવું નહીં પડે. આ થોડો આપણું મનનું ચિંતન કરવું પડે. ચિંતન લોકો ને અમારું જીવ પકડાય છે. ચિંતન કરવું પડે. મન તમે કહેતા કે મન આવશે મન કાંઈ નથી કરતું. સાનું તૂટે દી એટલું કરે. માવો ખાય મોટા કરે. મૂક્યા ના પડે. મૂક્યા ના પડે. જે કરવું કરી પણ આની માર આ ચડવાના ભેગો હાલતો થઈ જાય. હાલતો થઈ જાય ને એટલે આ કોઈની કહેતા કોઈની માગણી નથી. જો પણ આપણે એના ભેગા તૈયારી કરીએ તો એ તો ક્યાં નથી તો ત્યારે એ રડવા દેવું. છોકરોને આપણે બેઠા માવાને એવા કહીએ તો રેડ્યા કરે. અમારે થોડો નાનો છોકરો હતો ને અજીત છોકરો એનો માવાને એવા થઈ ગયો. હું દુકાને લઈ જાઉં ને ભરિયા ઘણા એ માવાને એવા થઈ ગયો. એકથી પછી હું તેલનો માવો કર્યો. એમાં દેખી ગયો. પછી ખાધો નહીં ગયો. દેખી ગયો ને એમ. એટલે આ એવા થઈ ગયું ને એટલે તમને એમ લાગે કે મારે કંઈ બંધાણ હતું ને, બીડીનું બંધાણ હતું, માવાનું બંધાણ હતું. આમ ગીઝા મારે દેખા ગીઝા મારે કેમ બંધાણ હું કરો નીકળ્યો 5 રૂપિયા કાંઈ માગવા ને ઘરને એટલે આ શૈલી જીવન જીવવું પડે. 5 રૂપિયા હવે કાંઈ જીવનની તો માગ ન હોય. 5 રૂપિયા કાંઈ રબડવું ના કારણ કે વ્યવહાર નતું આ કાંઈ રબડવું પડે. હાલો આ ખોટું થાય. 3 મહિના તકલીફ થોડી પડી પણ એ પછી એના હું જોઈને મારા હું જોતું ને તો આપણે એના હામું જોઈએ તો આવે ને. તો તમને માગ હોય તો આવે. મનને પણ તમે માગ કરો તો મન આવે. રૂપની માગ કરો તો રૂપ આવે. અસંગની માગ કરતો અસંગની માગ. ક્રોધની માગ કરતો ક્રોધ આવે. તો કેમાંથી આવે? તમારું ધાર્યું ન થાય ને એટલે ક્રોધ આવે. એમાંથી આવે ક્રોધ. ધાર્યું નથી ધાર્યું ન થાય તો ધાર્યું તો શું ગાળ તું કહેવાય. ક્રોધાનું થઈ જાય. આપણે ઓળખતા નથી, ઓળખી શકતા નથી. તો આપણા મહેમાન છે. તો મહેમાન આવે ત્યાં થોડુંક કેટલી ઘડી રોકાય. હવે ઘડી રોકાય ને એ પાછું હોઈ જવાનું છે. એ આપણે ખબર પડી કે ઘડી કઈ આ રહેતું ને શાંતિ રહેતું ને એમાં આપણે અથડાઈએ. અથડાવાનું કારણી છે. જ્યારે આ જીવનની અંદર એવી રચના છે, બહુ અતિશય રચના છે. આ દરેક વસ્તુનું હાથનું ખોટું ભયને ઓળખવું પડે. તો ભયને ઓળખવાની પાત્ર આપણું તૈયાર હોય ને તો એ આપણે જુદું રાખીએ. આપણે ઓળખી શકીએ ને આ હાથનું તે હાથનું એલા એમ હોય ને એમ હોય. આ હાથનું તે હાથનું બધી હાથું હોય એટલે અમુક ભાગ ગલત એ કરવો પડે. તો એ કોઈ
દારૂ પીતો દારૂ આજે આપણે શ્રમ એ હશું એમ એની યાર ગમાય કોઈ એવા કામ કરતો એની યારે એનો શ્રમ કરાય તો તમે જેવો શ્રમ કરો એવા બની જાય જો તમે અસંગ છો શ્રમ જેનું આપણે કરીએ ને એવા બની જાય જો તમે અસંગ છે કોઈ સંગ નથી આ સત્યની અંદર કોઈનો સંગ નથી સંગ કેનો સત્યનો સંગ જે સત્યનો સંગ કર્યો એ એક જ સંગ પરમાત્મા એક જ સંગ કર્યો એક સંઘની અંદર એ રોકાણ પછી કોઈની અંદર બાધક આવતી નથી મને ચાલુ કામ થઈ જાય તો મન તો હારામાં કોઈ વસ્તુ આમાં ખરાબ નથી બધી હાલ આપણે રહેતા આવડવું જોઈએ બધી ચાલે જ આવડે ગાડી આમ લઈને જતા તમને આવડતી ન હોય ત્યાં તમે પડી જાવ કે નહીં આવડી ગયું હોય તો પછી પડાય એમાં આમાં પ્રેક્ટિસ કીધો પ્રેક્ટિસ આની અંદર આવી જાય ને પછી તમે નહીં પડો છો પ્રેક્ટિસ નથી એટલે પડી જાય મને આપણે આની અંદર નેક ટેક રાખવી પડે તો નેક ટેક કે લેના બાદ નેક ટેક અને જેથી નેક ટેક રહે ને એટલે જીવનની અંદર જીવન સલાપી થાય આપણું હિસાબ હોય ને એ સલાપીતા થાય ખરાબ થાય સલાપી પછી આપણે માગણી માંથી આપણે નીકળીએ સરાપી આપણું જીવન સરાપી દીધે તો આપણે રહેવાની મજા આવે મારો ભાઈ આ કસ્તર તો કાઢવો પડશે ને કસ્તર કાઢ્યા ચોખ્ખું પાટી ચોખ્ખી કર્યા વગર એમાં લખશો કેમ લખાય અરે કોરી પાટી બનાવવી પડે તો એ કોરે કાગળ જે વસાય ને એ સાચો હકીકતને હાથી હકીકત છે કોરો તો આ પરમાત્માની ગતિ ઓળખાય નથી તો ઓળખી શકે એ પરમાત્માની ગતિની અંદર રહી શકે કોરી પાટી હોય તો રહી શકે એટલે એમાં દુઃખો ઘરે હોય અગાઉનો કેમ રહે છે હાથનું ખોટું કંઈ ભેગું રહે ભાઈ ન ભેગું રહે એક જ વસ્તુ એક જ રહે એક જ તહેવાર એક નાયમાં એક જ તહેવાર હોય બે રખાય એક જ એમ પરમાત્મા દરેકને એક જ પરમાત્મા છે પરમાત્મા એક જ હોય તો આપણે આમાં જુદા જુદા પરમાત્મા એક આધારે છે બધી આખી જગત એકની આધારે છે આપણે જીવીએ કેની આધારે જીવીએ આપણે જીવીએ કેની આધારે જીવીએ જ્ઞાનની આધારે જ્ઞાનમાં જીવો પ્રગટ કર્યો સદગુરુ આની અંદર જ્ઞાનથી આપણે રહી જો સમજણ એવા સમજીને રહેવું ખૂબ મળે નહીં આવે મોટો ભૂખ આવે કંઈ સમજણીની ઉર્મા હોય ને તે જગ્યાએ નહીં પછી ન નથી કારણ કે પોતાનું જે પ્રગટ થયેલું હોય ને એ ભેગવાનું નથી પણ આપણે બહારથી કઈ વસ્તુ લાવી હોય ને તો એ જગી આમાં હાથું આવે તો ખોટું હોય એમાં આપણે શંકા શંકા થાય તો પોતાનું પ્રગટ થયેલું હોય ને એમાં શંકા લાગુ પડે નહીં કોઈ ત્યારે લાગુ ન પડે તો આની અંદર દ્રઢતા આવી જાય તમારે દ્રઢ વિશ્વાસ આવી જાય પોતાનું પ્રગટ થયેલું ને વિશ્વાસ એ ડગે પછી મેરું ડગે પણ તેના મન ડગે ભાંગી પડે બ્રહ્મા જેની શીશની વૃત્તિ સદા નિર્મળ હોય એ કોઈની કરે નહીં આસ આ નિર્મળ એની ગતિ નિર્મળ દાન દે પ્રધાન આ આપણી વસ્તુ સત્યની વસ્તુ છે એ સત્યની જાણકારી મળી ગઈ હોય ને એ બીજો અસત્યમાં ભળી શકતું નથી પછી ભળી શકતું નથી પણ આપણી ઠેકાને રહેવું ને આપણી મજબૂરી હોવી જોઈએ દ્રષ્ટા હોવી જોઈએ ને આપણી પોતાની હાજરી હોવી જોઈએ હાજરી કાપી થઈ જાય તમે હાજરી હોય ને કાપી થઈ જાય ભલે તમે ભજન આવડતું નથી કે કંઈ કરતું નથી પણ તમે હાજરી આવી જાય એટલે તમારું નામ ચડી ગયું કંઈ આવડતું નથી હાજરી પુરાવાની છે ખબર છે ને હાજરી હોય એ પરમાત્મા જે તમે જોવો તમે બેઠા ને પરમાત્મા નિદ્રા આવી ગયો જોતા હોય આપણે જે કામ કરીએ એ બધું જોતા હોય આપણે કે આપણે કોઈ દેખતું નથી એમ લાગે ને આપણે કોઈ દેખતું જ નથી જે કરો એ કરો દેખતું નથી એ તો બધી જ હોય એને બધી ખબર છે સડસણની ખબર છે તો આપણે તેની આગળ શું રાખીએ ત્યાં હતાવા જવું
અથવા ક્યાં જાઉં જ્યાં જવાનું નતો હતો બધી સડે ખબર છે. આસવાની ખબર છે, પોતાની ખબર છે, બધી એની ખબર છે, જાણકારી છે. એ જાણકારી એને છે કે આપણે દબાઈને ક્યાં સુધી એમ ન હોય એમ દબાઈ જીવન દબાઈ ક્યાં ફોટામાં દબાઈ જાય. સત્ય જે જીવનની અંદર સત્ય બીજું હોય ને એ દબાઈ નહીં હોય, કોઈનાથી દબાઈ નહીં. મોટો બોલતા હોય ને તો દબાઈ નહીં હોય, એને બોલવાની તૈયારી હોય પોતાની અંદર છૂટી જાય. ઘરે બોલતા હોય કેવું નથી, આ ફોલદારનો ફોલદાર છે દબાઈ બધી દબાઈ નહીં. પૂર્વ સદગુરુ દેવ